આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સનાતન પરંપરામાં ગુરુને જીવનના માર્ગદર્શક અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જનાર તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા સદગુરુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ બગદાણા ધામની પણ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક યાદ કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તોમાં શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સદગુરુના આશીર્વાદથી જીવન સત્ય અને ધર્મના માર્ગે આગળ વધારવાનો સંદેશ આપ્યો. ગુરુ પૂર્ણિમા છે એટલે આપણો સનાતન હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર ગણો તો એ પણ કહી શકાય. ગુરુ એક જીવનમાં આપણા કર્ણધાર કહેવાય, જેને આજે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખી શકીએ. આજે સનાતન ધર્મની અંદર દરેક શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો પોતાના સદગુરુની આરાધના માટે સદગુરુના દર્શન કરવા જતા હોય છે. અને આપણા સૌરાષ્ટ્રની અંદર તો ખાસ કરીને ભજનદાસ બાવલીઓ બિરાજે, ભજનદાસ બાબા બગદાણા ધામ. અને ગુરુનો મહિમા ઘણો વિશેષ હોય છે. તો ગુરુ તો આપણે કોને કહેશું? જે આપણને સાચી દિશા બતાવે એને જ આપણા સદગુરુ કહેશું. જે સત્યના માર્ગે અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું નાથ લઈ જાય, સત્યના માર્ગે લઈ જાય, ધર્મ તરફ લઈ જાય અને સાચી દિશા બતાવે એવા સદગુરુનું આરાધન કરવાનું પર્વ એટલે આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ. તો સૌ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો આજે પણ સદગુરુ આશ્રમ ખાતે સરસ મજાની બહોળી સંખ્યામાં સૌ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો પ્રસાદ લઈ રહ્યા છે અને સદગુરુદેવના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે.